अपने आसपासની બનતા ઘટનાઓના સમાચાર જોવા માટે HK24 ન્યૂઝ ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। પાવાગઢ પરિક્રમા એટલે એક પર્વતની પ્રદક્ષિણા માત્ર નહીં। પાવાગઢ પરિક્રમા એટલે આદ્ય શક્તિ દ્વારા રક્ષિત અને પોષિત ભૂમિનું સમીપથી દર્શન। પાવાગઢ એટલે શિવશક્તિની દિવ્ય ચેતના અને આધ્યાત્મિક ઉર્જાથી ભર્યો પર્વત। પાવાગઢ પરિક્રમા એટલે તપોનિષ્ઠ ઋષિ વિશ્વામિત્રીજીની ચરણ જનેબ માથી ચડાવનારો સુઅવસર। પાવાગઢ પરિક્રમા એટલે કલ્યાણકારી માં ભદ્રકાળી અને મહાશક્તિ માં કાળી મહારુદ્ર એવા હનુમાનજી મહારાજ અને કાલભૈરવ દાદાની ચરણ વંદના કરવાની તાકાત। પાવાગઢ પરિક્રમા એટલે ગાઢ વનરાજીમાં વિકસતી પ્રકૃતિને સ્પર્શવાનો આનંદ। પાવાગઢ પરિક્રમા એટલે એક રાજવીના શૌર્ય અને પરાક્રમ તથા સનાતન સંસ્કૃતિ માટે આપેલી પ્રાણોની આહુતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો લાભ। પાવાગઢ પરિક્રમા એટલે નિજ ચારિત્ર્યની રક્ષા કરનારી તથા વિધર્મીને વશ થવા કરતા મૃત્યુને ભેટનારી હજારો રાજપૂત વીરાંગનાઓ જોહર આત્મવિલોપનથી ભસ્મ થઈ ગયેલા દિવ્ય શરીરોની ભસ્મથી તિલક કરવાનું સૌભાગ્ય। પાવાગઢ પરિક્રમા એટલે 550 વર્ષ પછી આદ્ય શક્તિ મા કાળી માતાના પાવાગઢ સ્થિત નિજ મંદિર ઉપર ફરકતી પતાકા ધ્વજને નમસ્કાર કરી ગૌરવ પ્રાપ્ત કરવાની ક્ષણ। પાવાગઢ પરિક્રમા એટલે જગદંબાની ભક્તિથી પ્રેરાયેલા અનેક ભક્તોને મળવાનો અને એમનાથી પરિચિત થવાનો અવસર તથા લાવો। આટલો સુંદર લાવો મળતો હોય તો આપ નહીં ચૂકો એનો મને વિશ્વાસ છે। પાવાગઢ પરિક્રમા દિનાંક 30 ડિસેમ્બર 2024 સવારે 7 કલાકે વાઘેશ્વરી માતા મંદિરથી પ્રસ્થાન। સમગ્ર એશિયા ખંડની મોટી પરિક્રમા જેની ગણના થાય છે એ પૈકીની આપણી પાવાગઢ પરિક્રમાની કુલ લંબાઈ 44 કિલોમીટરની છે, જે 2 દિવસમાં પૂર્ણ થાય છે। પરિક્રમાથી ભક્તોનું રાત્રિ રોકાણ શ્રીમદ નારાયણ બાપુ આશ્રમ તાજપુરા ખાતે રાખવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ HK24 ન્યૂઝ રમેશ સત્યની સાથે।